એક મંદિર હોય છે અને દરેક મંદિરમાં ભગવાનનો વાસ હોય છે અને જ્યાં ભગવાનનો વાસ હોય છે ત્યાં બધા માટે સંભાવ અને એક સરખો આવકાર હોય છે। પણ બીજાના ઘરમાં જબરજસ્તી ઘૂસી જવાનો, એના પર ખોટો હક કરવાનો, તો તમને તિરસ્કાર સિવાય બીજું કંઈ નહીં મળે। આ શબ્દો તો મોટી માના છે। ભલે આજે અમારે અમારા જ ઘરેથી નીકળવું પડે છે, પણ એક વાતની શાંતિ મળી કે મોટી બા ભલે બધું જ ભૂલી ગયા, પણ મોટી બાના હૃદયમાં મોટી બા જીવતા છે। ચાલો નીકળો, અને બીજી વાર આ ઘરની આસપાસ ફરકતા પણ નહીં। ચલો નીકળો, ચલો ચલો। શું થયું? તમે લોકો અહીંયા ગાર્ડનમાં મોઢું લટકાવીને કેમ ઊભા છો? અરે શું થયું? કોઈ કંઈ કહેશે? છેલ્લા 24 કલાકમાં ઘણું બધું થઈ ગયું છે। હું સમજાવું છું તમને કે શું થયું। બહુ ટ્રસ્ટ કરતા હતા ને તમે બધા અંશુએ આંટીને? જોઈ લીધું એનું પરિણામ? તમે માણસને નહીં, સાપને દૂધ પીવડાવતા હતા। હું કહેતી હતી એમને ધક્કો મારીને ઘરની બહાર કાઢો, પણ મારું માને કોણ? જોયું, આપણને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા। અંશુયા આંટીને જોઈને કોઈ કહી ન શકે કે આવા વ્યક્તિ છે। એ ભોળા ચહેરા પાછળ રાક્ષસ છુપાયેલો છે। સમય આવતા આપણા પીઠ પાછળ ઘા માર્યો। સર, બસ આટલી જ વાત છે। હા, અને ધોની, તે મોટી માને ફોટોઝ ન બતાવ્યા, એ જોઈને એમને બધું યાદ આવી જાય, તેમાં આપણી યાદો છે। સર, આ ઘરમાં અમે લોકોએ ઘણા બધા ફેસ્ટિવલ્સ ઉજવ્યા છે, બધાના જન્મદિવસ ઉજવ્યા છે, મારી પાસે બધાના ફોટોઝની મેમરી છે। તમે જોશો તો તમને ખબર પડી જશે કે આ ઘર કોનું છે। એક મિનિટ। સર, બધા ફોટોઝ આમાં જ હતા, ખબર નહીં મારી મેમરીમાં હતા, કેવી રીતે ડિલીટ થઈ ગયા મને સમજાતું નથી। થઈ ગયું તમારું? અત્યાર સુધી આ લોકોએ ટાઈમ પાસ કર્યો છે અને હવે તમે આવી ગયા ટાઈમ પાસ કરવા માટે? નહીં સર, એક મિનિટ ઉભા રહો। ધોની પકડ। સર, અમારો વિશ્વાસ કરો, બધા ફોટોઝ ફોનમાં અને લેપટોપમાં હતા। હું તમને હમણાં જ બતાવું છું। એક મિનિટ। સર, બધા ફોટોઝ ને વિડીયો મારા લેપટોપમાં અને ફોનમાં હતા, ખબર નહીં કઈ રીતે ડિલીટ થઈ ગયા। હજી કંઈ બાકી છે? મને તો તમે લોકો નાટકના કલાકારો લાગો છો। અમારે શું બીજું કોઈ કામ નથી? અહીંયા આવ્યા ત્યારથી આ અમારું ઘર છે એટલે બીજાના ઘરને પોતાનું કહેવાનું।
કોણ જાણે હવે કોઈ બીજાના ઘરે જઈને પણ એ જ કહેશો કે આ પણ અમારું ઘર છે. હવે હું તમને લોકોને કહું છું કે તમને શરમ આવી જોઈએ. રંગે ઢંગે આટલા સારા ઘરના લોકો લાગો છો, તેમ છતાંય આવા નીચા કામ. સર, કોઈ પણ સ્ત્રી પોતાના પતિને ઓળખવામાં તો જૂઠું નહીં જ બોલે ને. આ પોખરાજ અંકલ છે, આ એમના પતિ છે. પૂછો એમને કે શું આ વાત પણ ખોટી છે? બોલો, આ બેન સાચું કહી રહ્યા છે? હા, આ મારા પતિ છે. તમે પૂછી જુઓ એમને. બોલો, સત્ય શું છે? બોલો, આ બંગલો કોનો છે? આ મારી પત્ની છે અને આ વસુંધરા નિવાસ છે. તમે કુંદન ઝવેરીને ઓળખો છો? ના, હું કોઈ કુંદન ઝવેરી નથી ઓળખતો. પોખરાજ અંકલ, આ તમે શું બોલી રહ્યા છો? સપનામાં પણ નહોતું વિચાર્યું કે તમે આવું બોલશો. અરે પારકાએ તો સાબિત કરી બતાવ્યું કે એ પારકી જ છે. પણ તમે પોતાના પણ હવે પારકા થઈ ગયા. અરે આ કુંદન નિવાસ છે, આપણું કુંદન નિવાસ. આપણે કાયમી સાથે હોઈએ છીએ. તમે બધું ભૂલી ગયા. શું બોલો છો તમે આ બધું? હું જે કહું છું એ સાચું જ કહું છું. બોલો, હવે કઈ કહેવું છે તમારા લોકોને? ઝવેરીઓને ખબર નથી કે એના ગયા પાછળ અહીંયા શું શું થઈ ગયું છે. જોયું, આજે જેનો આધાર સ્તંભ હતો એ જ વ્યક્તિ ફરી ગયો. એના પાછળનું એક જ કારણ છે અને એ છે હું, અનસુયા. તું આ ઘર છોડીને ચાલી જા. આ તું શું બોલી રહ્યો છે ચિરાગ? આ ચિઠ્ઠીમાં જે એડ્રેસ આપ્યું છે ત્યાં પહોંચી જા. એવું તે તું શું કરવાનો છે ચિરાગ? હવે બસ તું જોતી જા કે શું થાય છે. તારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હવે જે કરશે એ તારો આ દીકરો કરશે. અચ્છા, તો ચિરાગ, તું મને ફસાવવા માટે તારી મમ્મીને અહીંથી મોકલવા માંગે છે. પણ હવે હું નહીં ફસાવું. તારી મમ્મી ત્યાં નહીં જાય જ્યાં તું ઈચ્છે છે. એ તો ત્યાં જશે જ્યાં હું ઈચ્છું છું. શું થયું? કઈ ચિંતામાં છો? હા, જાણી શકો કે શું ચિંતા છે? એટલે ધંધાની કે પછી વ્યક્તિગત? લજ્જાની. તો તમારી આ ચિંતા હું હંમેશા માટે દૂર કરી શકું છું. અરે અરે, આમ તીક્ષ્ણ નજરે મારી સામે ના જુઓ. હું જે કહું છું એકદમ સાચું છે. બોલ, કઈ રીતે? કઈ રીતે? મને ખબર છે કે લજ્જાબેન ક્યાં છે. હા હા, મને ખબર છે. તો પછી કે ને ક્યાં છે લજ્જા? ચાલ આપણે એને હમણાં લઈ આવીએ. અરે ધીરજ, શાંતિ રાખો. હું તમને જણાવીશ, પણ એના બદલામાં તમારે મારું એક કામ કરવું પડશે. કામ? કયું કામ? કામ તો સમય આવે જ બતાવીશ, પણ તમારે મારું કામ કરવું જ પડશે. આ તું શું કહી રહી છે? લજ્જાબેન મારા કબજામાં છે અને જો તમે લજ્જાબેનને સહી સલામત જોવા માંગતા હોવ તો તમારે મારું કામ કરવું પડશે.